રાજકોટ અને અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના બે શંકાસ્પદ કેસો સામે આવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્થિતિ પર સરકારની સંપૂર્ણ નજર હોવાનું જણાવ્યું। મંત્રીશ્રીએ રાજ્યના તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી દવાઓનો પૂરતો સ્ટોક જાળવી રાખવા સૂચના આપી। આ શંકાસ્પદ દર્દીઓની ખૂબ જ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। N1 ને કારણે કોઈ ગભરાટ ફેલાવવાની જરૂર નથી, પણ જાગૃતતા લાવી સાવચેતી રાખવી એ બહુ જરૂરી। દરેક હોસ્પિટલમાં દવા વગેરેનો એમનો ઉપલબ્ધ જથ્થો કરાવી દીધો છે ને છે। પેશન્ટ આવે અને એમને H1N1 છે એવું જ માની ન લેવાય, પરંતુ એમના દરેક પ્રકારની તપાસ કરી 3 સ્ટેપના આ રોગ શરૂઆત થાય છે, નાક, ગળા સુધી અને ફેફસા સુધી। ફેફસા સુધી ન પહોંચે એ પહેલાં આપણે બધાને ટ્રીટમેન્ટ કરીશું। રાજ્ય સરકાર દ્વારા તમામ પ્લાનિંગ થઈ ચૂક્યું છે।